તો જો આ ગણદેવીનો વ્યૂ છે, આ મારા ઘરની સામે જે ગ્રાઉન્ડ છે ને એ અત્યારે તળાવ જેવું બની ગયું છે અને ક્રિકેટ રમવાની જગ્યાએ અહીંયા બોટિંગ કરવાનું હોય એવું લાગતું છે. અને આ પાર્કિંગ એરિયો છે અને આ બ્રિજની ઉપર બધા પાર્કિંગ કરે છે અને આ મારું ઘર છે. ઘરની સામે આ તમે જુઓ કેટલું પાણી ભરાયેલું છે. હા ચાલે, એક દિવસ એવું હોય, દર વર્ષે જ એવું થાય છે. અને આ જો મારા અંકલનો છોકરો રમે છે, માછલી પાડે છે. માછલી પકડાતી નથી કારણ કે એમાં માછલી જ નથી, એમાં કચરો જ હોય છે બધો. અને જો એને નાવાનું મન થયું, નાવા માટે ગયો તો એનો રીલ ઉતારી દીધો મેં, વિડીયો લેવા માટે. અને દર વર્ષે જ આવી રીતે ઘણું પાણી આવી જાય છે ને તો મારા ઘરે છે ને આવી રીતે દીવો કરે છે પાણીને જળદેવી માતાને પગે પડે છે કે બસ હવે બહુ પાણીમાં વધારતા નહીં તો પ્રોબ્લેમ થશે. એટલે અમને તો કંઈ નહીં, પણ બીજા બધાને બી ઘણી પ્રોબ્લેમ થાય છે એના લીધે, એટલે મેં દીવો કર્યો છે. અને જો તો પાણી ઘરની ફટ્ટે છે, આટલું બધું પાણી છે. અને આ મોર્નિંગમાં પાણી ઉતરી ગયું છે, પણ પાર્કિંગનો એરિયા તમે જોઈ શકો છો કે બ્રિજ કેવો ભરાયેલો છે. આ તો આના કરતાં તો ઓછો થઈ ગયો, આના કરતાં વધારે અત્યારે બાઇક્સ ને કાર ને એવું. બાય બાય.